અમદાવાદ એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટૂંક સમયમાં શરૂ થશે લોકશાહીના મહાપર્વ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી. એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે અમદાવાદ શહેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ પોલીસ બંદોબસ્તને લઈને ઝોન 1ના ડીસીપી ડોક્ટર હર્ષદભાઈ પટેલે શું કહ્યું, આવો સાંભળીએ. અમદાવાદ શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજે 28 એપ્રિલ 2026ના રોજ મતગણતરી શરૂ થનાર છે. 650 થી પણ વધુ પોલીસ અધિકારી કર્મચારીઓનો 3 લેયર બંદોબસ્ત મતગણતરી કેન્દ્ર ઉપર રાખવામાં આવેલો છે. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય નહીં તે પ્રકારના તમામ આગોતરા આયોજન અમદાવાદ શહેર પોલીસ મારફતે કરવામાં આવેલા છે. એક ચોક્કસ અંતરથી નો પાર્કિંગ, નો વ્હીકલ ઝોન ડિક્લેર કરવામાં આવેલો છે. એક લેયરથી આગળ મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ છે. તેમજ વિજેતા ઉમેદવાર અને તેના કાર્યકર્તાઓ તથા હારેલા ઉમેદવાર અને તેના કાર્યકર્તાઓ વચ્ચે કોઈ પણ પ્રકારનો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય એવો બનાવ ન બને તે માટે તમામ આયોજન હાથ ધરવામાં આવેલું છે. સંજીવ રાજપૂત સાથે દર્શન પ્રજાપતિ, ABNS, અમદાવાદ.